હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ પંચાલ. તમારું આ મેથ્સની સ્પેશિયલ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ગાલાનું પ્રશ્નપત્ર 4 પેપર નંબર 4 આપણે 10મા ધોરણનું લઈને આવી ગયા છીએ. બરોબર છે. આગળ જો તમે પેપર 2 અને 3 ના જોયું હોય તો એના વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખ્યા છે, તો ખાસ એ વિડીયો પહેલા જઈને જોજો. બરોબર છે. અત્યારે આપણે સેક્શન A ની શરૂઆત કરી રહ્યા છીએ. બરોબર. પેપર નંબર 4 સેક્શન A ઓબ્જેક્ટિવ આપણે જોઈશું સૌથી પહેલા. બરોબર છે. પછી ધીરે ધીરે આગળના વિડીયો તમને હું પૂરો પાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. બરોબર. ચલો, પહેલો પ્રશ્ન ઓબ્જેક્ટિવ. એક સમીકરણ આપી દીધું છે આપણને, નીચે બીજું એક સમીકરણ આપ્યું છે અને એમાં કીધું છે કે x + y બરાબર કેટલા થાય આવું શોધો. બરોબર. ઘણા શું કરે, આવો કોઈ પણ પ્રશ્ન હોય ને એટલે પહેલા તો આ જે રકમ હોય ને એને પાછી નીચે એકવાર રફ પેજમાં રિપીટ કરે અને પછી એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે. બરોબર. પણ જે સ્માર્ટ વિદ્યાર્થી હોય ને, જે ખરેખર સ્માર્ટ વર્કમાં માનતા હોય, એ લોકો પેપરની અંદર ક્વેશ્ચન પેપરમાં જ આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. રફ પેજને યુઝ કરવાની સહેજ પણ આપણે જરૂર પડવાની નથી. બરોબર. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ રકમ આપણને આપી દીધી છે, બે સમીકરણ છે. બરાબર. 33x અને 27x બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 30 ને 20 50, 50 ને 10 60. તો અહીંયા થઈ ગયા 60x. બરાબર. સેમ એવું અહીંયા છે 33y અને 27y, તો આ પણ થઈ ગયા 60y. બરાબર. 147 ને 153 150 એવરેજ થાય. 150 નું કેટલા થાય? તો કે 300 થાય. આ બેમાં 60 છે, કોમન કાઢી નાખો. કોમન કાઢી 300 ના ડાયરેક્ટ ભાગાકારમાં આપી દો. 6 × 30. x + y બરાબર કેટલો જવાબ આવે છે? તો કે 5 જવાબ આવે. રમકડા જેવો જવાબ આપણને મળી જાય. બરોબર છે. સહેજ પણ આપણે કોઈ સ્ટેપ લખીને દેખાવ કરવાની આમાં જરૂર નથી. સ્ટેપના કોઈ ઓબ્જેક્ટિવમાં માર્ક્સ નથી મળવા. બરોબર. ચલો બીજો પ્રશ્ન. એક દ્વિઘાત સમીકરણ આપી દીધું છે અને એમાં કીધું છે કે આના બીજ જો સમાન હોય તો k ની કિંમત શોધો. બીજ સમાન ક્યારે હોય? તો કે b² - 4ac બરાબર 0 થાય ને તો વિદ્યાર્થી મિત્રો આના બીજ સમાન મળે. બરોબર. હવે abc ની કિંમત તો આપણે જાણીએ છીએ. અહીંયા આગળ લખી દઉં છું કે a બરાબર 2 છે, b બરાબર -k છે અને c બરાબર +k છે. બરોબર. આ બધી કિંમતો આપણે જે છે બેઠી સૂત્રની નીચે ચોંટાડી દેવાની છે. ચલો, b² એટલે -k² -4a એટલે 2 અને c એટલે થશે k બરાબર 0. બરોબર. -k² શું થઈ જશે? k² -4 × 8k બરાબર 0. બંનેમાં શું કોમન દેખાય છે? તો કે k કોમન દેખાય છે. હવે જો બીજી એક વસ્તુ કહી દઉં, આ સ્ટેપ ઉપરથી હું ડાયરેક્ટ કહી શકું કે 0 અથવા 8 જવાબ આવશે. બરોબર. આ ઓબ્જેક્ટિવ માટે કહું છું. બરોબર. કેમ એવું કહી શકાય એનું પણ કારણ તમને જણાવું. અહીં k² છે. જ્યારે પણ કોઈ પણ બહુપદીનો વર્ગ હોય ને એના હંમેશા બે ઉકેલ મળે. બરોબર. તો આ અહીંયા આગળ વર્ગ જોઈને હું કહી દઉં કે આ 3 માંથી એકે જવાબ નહીં આવે, ડાયરેક્ટ b જવાબ આવશે. ખબર પડે છે? ડાયરેક્ટ વર્ગ જોઈને આપણે ઓપ્શન ચૂઝ કરી શકીએ છીએ. બરોબર. તેમ છતાં પણ હજી આગળ આની ગણતરી જોઈ લઈએ આપણે. ચલો, k કોમન કાઢી લઈશું. શું વધે? તો k - 8 બરાબર 0. 0 બંનેને આપી દો. આ k ને 0 આપો તો k બરાબર 0. આને 0 આપો એટલે 8 આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે. જો 0 જવાબ મળ્યો અને 8 પણ જવાબ મળ્યો. ખબર પડી? બરોબર છે. ચલો, ત્રીજો MCQ સમાંતર શ્રેણી એક આપી દીધી છે, વર્ગમૂળ વાળી આપી છે એટલે થોડીક સમસ્યા પડે આપણને સમજવામાં. એનું 10મું પદ શોધવાનું આપણને કીધું છે. ચલો પહેલા તો આપણે જોઈ લઈએ. પહેલું પદ શું છે? તો કે a બરાબર વર્ગમૂળમાં 3. બરાબર. b એટલે શું થાય? a2 - a1. હવે એ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે કિંમત મૂકીશું તો વર્ગમૂળમાં 12 - વર્ગમૂળમાં 3. હવે થોડું ઊંડાણપૂર્વક તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે વર્ગમૂળમાં 12 એટલે શું થાય? 4 તરી 12. બરોબર. હવે 4 નું વર્ગમૂળ નીકળે. શું નીકળે? તો કે 2. બગડી. બરોબર. તો 2 વર્ગમૂળમાં 3 -√3.
હવે √3 ની આગળ કંઈ નથી તો કેટલું ગણાય? 1 ગણાય. બરાબર. હવે √3 સરખા થઈ ગયા તો એને ભૂલી જાઓ. બે માંથી 1 જાય કેટલા વધે? તો કે 1 વધે. 1 ને લખો કે ના લખો કોઈ ફરક ના પડે. આનો તફાવત કેટલો થયો? વર્ગમૂળમાં 3 થયો. કયું પદ શોધવાનું? તો કે 10 નું. તો કે એ 10 બરાબર a વત્તા 9d. પેલું પદ વર્ગમૂળમાં 3, 9 વર્ગમૂળમાં 3, 9 ને 10, 10 વર્ગમૂળમાં 3 એનો જવાબ આવશે. બરાબર. હવે અહીંયા આપણને એમ થશે કે ઓહો 10 વર્ગમૂળમાં 3 તો ક્યાંય દેખાતું જ નથી. તો શું કરીશું? જો અહીંયા બધી કિંમતો વર્ગમૂળમાં લઈ લીધી છે. બરાબર. તો અહીંયા મને એમ કહો 100 નો વર્ગ શું થાય? સોરી 10 નો વર્ગ શું થાય? તો કે 10 નો વર્ગ 100 થશે. બરાબર. 100 ને અંદર લઈ લો વર્ગ કરીને. 100 તરી કેટલા થાય? તો કે 300 થાય. તો જવાબ છે? તો કે હા 300 છે. બરાબર છે. આ રીતે થોડો ટ્વિસ્ટ કરીને પણ પ્રશ્ન પૂછી શકો. ચલો ચોથો પ્રશ્ન. 5 mm નું ઉગમ બિંદુથી અંતર કેટલું? હવે આ સિમ્પલ વસ્તુ છે, યાદ રાખી લેવાનું હોય. m² + n² વર્ગમૂળમાં. તેમ છતાં પણ જો આની તમારે સાબિતી જોતી હોય સમજાઈ દઉં. ઉગમ બિંદુ એટલે શું થાય? તો કે 0 0 થાય. કયું બિંદુ આપ્યું છે? તો કે mn આપ્યું છે. આ બંનેનું તમે અંતર સૂત્ર વાપરો એટલે તમને જવાબ મળે વર્ગમૂળમાં m² + n². ચલો વાપરીને જોઈ લઈએ. તમને એમ ના થાય કે સાહેબ એક MCQ છોડી દીધો. બરાબર. ચલો m-0² + n-0². તો અહીંયા આગળ થઈ જશે m² + n². રેડી? બરાબર છે. બી થઈ ગયો એનો જવાબ. ચલો પાંચમો પ્રશ્ન. sin θ * cos θ / cos θ બરાબર ખાલી જગ્યા. સૂત્રો ખાસ કરવા પડશે. ત્રિકોણમિતિ આખું ઓપ્શનમાં કાઢી દેશો તો ચાલશે, પણ ઓબ્જેક્ટિવમાં વિદ્યાર્થી મિત્રો જરાય પણ ઓપ્શનમાં નહીં નીકળે. એના માટે તમારે સૂત્રો કરવા પડશે. સૂત્રોના આધારિત જ બધા પ્રશ્નો સેક્શન A માં લીધેલા છે. બરાબર. કોઈ ગણતરી નથી કોઈ જ પ્રકારની. ચલો અહીંયા ધ્યાન આપો. sin અને cosec અને છેદમાં cos આપ્યા છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે જોવા જઈએ તો sin / cos શું થાય? તો કે tan થાય. પણ tan * cosec નું કોઈ સૂત્ર છે નહીં. બરાબર. અને એવો કોઈ ઓપ્શન પણ નથી. તો આપણે બીજું કંઈક વિચારીશું. તો કે sin θ અને cosec θ બંને એકબીજાના વ્યસ્ત છે. બરાબર. વ્યસ્ત છે એટલે શું થાય કે બંનેનો ગુણાકાર 1 થાય. કેટલો થાય? 1 થાય. બરાબર. વ્યસ્ત એટલે આ રીતે થાય. જો આ સૂત્ર કદાચ તમે જોયું હશે, જો ત્રિકોણમિતિ ખોલીને ચેક કર્યું હોય ને તો કે sin θ બરાબર 1/cosec θ થાય છે. આને વ્યસ્ત કહેવાય. cosec ને સામે લઈ જો ગુણાકારમાં જાય બરાબર કેટલા વધે? 1 વધે. તો અહીંયા ઉપર તમે 1 મૂકી દો એની જગ્યાએ. 1/cos θ અને cos કોનું વ્યસ્ત છે? તો કે sec નું વ્યસ્ત છે. બરાબર. તો અહીંયા આવશે જવાબ C, sec θ. બરાબર છે. ચલો છઠ્ઠો MCQ. ચડતા ક્રમે ગોઠવીને આપી દીધા છે. મધ્યસ્થની વાત કરી છે. મધ્યસ્થનો જવાબ પણ 35 આપી દીધો છે અને x ની કિંમત શોધવાની કીધી છે. મધ્યસ્થ હોય ત્યારે આંખો બંધ કરીને શું કરી દેવાનું ખબર છે? ઓબ્જેક્ટિવમાં ખાસ કરીને સૂત્ર કોઈ વાપરવાની જરૂર નથી. પહેલાને ઉડાડો, છેલ્લા ઉડાડો, પહેલા છેલ્લા, પહેલા છેલ્લા. હવે જો વચ્ચે કેટલા વધે છે? તો કે 2 વધે છે. બરાબર. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. x + 3 + x + 9 ભાગ્યા 2. જવાબ કેટલો આપ્યો છે? તો કે મધ્યસ્થ 35 આપ્યો છે. બરાબર. 2 સ્ટેપ ઓછા થઈ ગયા. ચલો 2 ને અહીંયા ગુણાકારમાં આપીશું. 35 દુના 70. 9 ને 3 કેટલા થશે? તો કે 9 ને 3 થશે 12. 12 ને પેલી બાજુ લઈ જશે એટલે માઈનસ. એટલે આ બાજુ x ને x 2x, આ બાજુ 70 - 12. 2x બરાબર 70 માંથી 12 જાય કેટલા વધે? તો કે 58. 2 ભાગાકારમાં આપીશું. 58 ના અડધા કેટલા થાય? તો 25 ને 4 29. x બરાબર જવાબ આવશે 29. બરાબર. આ રીતે તમે એકદમ સિમ્પલ રીતે દાખલો કરી શકો છો. ચાલો સાતમો. ખાલી જગ્યા આપી છે. લસા બંનેના શોધવાના કીધા છે. બરાબર. સિમ્પલ. કોઈ પણ અવયવ પાડ્યા વગર તમને લસા શીખવાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. બરાબર.
અને જો હજી ના ખબર પડે તો મને કોમેન્ટ કરજો, તમને એકદમ શોર્ટમાં શોર્ટ રીતે લસા ગુસાના ઓબ્જેક્ટિવ સોલ્વ કરતા શીખવાડીશ, એકદમ સરળ રીતે. ચલો અત્યારે અહીંયા ધ્યાન આપો. 220 અને 60 નો લસા કીધો એટલે હંમેશા મોટી સંખ્યા પકડવાની, બરોબર. 220 છે અહીં 220 ઓપ્શનમાં છે તો કે નથી, બરોબર. તો આગળ કન્ટિન્યુ કરશું, બરોબર. ઓપ્શન જો અહીંયા 20 છે, નાનો કોઈ દી લસા આવે નહીં, બરોબર. જે સંખ્યા હોય એનાથી નાનો કોઈ દિવસ લસા ના આવે, હંમેશા મોટો જ હોય, બરોબર. ચલો 220 માં આગળ જો 660, 220 ના ઘડિયા શું 660 આ તમને એમ થશે ઓહો સાહેબ આટલા મોટા ઘડિયા આવડતા હોત તો શું જરૂર જ હતી, પણ આપણે 220 નો ઘડિયો બોલવાની જરૂર જ નથી. 22 તરી કેટલા થાય 66, હવે આ થાય છે 60 ના ઘડિયામાં 66 આવશે તો કે 11 6 66, તો કે હા આવે છે, બે માં ટીક થઈ જાય તો જવાબ આવશે 660, ડાયરેક્ટ જવાબ. બે ના ઘડિયામાં આવવું જોઈએ, બરોબર. આવી રીતે જો તમારે શીખવું હોય તો કોમેન્ટ કરી આપજો. ચલો 8 નો એક બહુપદી આપી દીધી છે અને શૂન્યનો સરવાળો. સરવાળો એટલે શું થાય? સૂત્ર -b/a. b કેટલા છે તો કે 2 -b/a કેટલા છે તો કે 1 -2 નો જવાબ. સિમ્પલ, બરાબર. ચલો 9મી ખાલી જગ્યા. એક સમતલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3 નો ગુણિત મને એની સંભાળ. સમતલ પાસા કેટલા હોય તો કે 1 થી 6 અંક હોય, એમાં 3 ના ઘડિયામાં આવે એવા કેવા તો કે 3 અને 6, એટલે કે પરિણામ કેટલા મળ્યા 2, અને પાસામાં કુલ સંખ્યા કેટલી હોય તો કે 6. 2/6 નથી તો 2 કરીને 6 એટલે 1/3 જવાબ આવશે. બરોબર છે. સિમ્પલ રીતે તમે ઓબ્જેક્ટિવ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. મારા વિડિયો જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે હવે આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ, શોર્ટમાં શોર્ટ રીતે, બરાબર. ચલો આગળ વધીએ. ચલો 10મો પ્રશ્ન જોઈ લઈએ. 2 tan 30 upon 1 plus tan square 30 બરાબર આપણને કિંમત પૂછી છે કે કેટલી આવશે ને આપણી પાસે ઓપ્શન હાજર છે. આના માટે આપણને tan 30 ની કિંમત યાદ હોવી જોઈએ, બરોબર છે. તો tan 30 ની કિંમત જે છે એ આપણી પાસે શું થશે તો થશે 1/√3, 2 કૌંસમાં 1/√3 upon 1 વત્તા કૌંસમાં 1/√3 નો વર્ગ, બરોબર. હવે આનો ઉકેલ શોધીએ આપણે તો અહીંયા 2 * 2/√3 upon આનું સાદુરૂપ આપી દઈએ આપણે તો અહીંયા આગળ જો ડાયરેક્ટ એક સ્ટેપ ઓછું કરવાનો પ્રયત્ન કરીશ, આનો વર્ગ કરીશું એટલે √3 નો વર્ગ શું થઈ જાય 3, બરોબર છે. વર્ગમૂળ નીકળી જશે. હવે સાદુરૂપ આપીએ તો 3 × 3, 3 ને 1 કેટલા થઈ જશે તો કે 4/3, આટલો જવાબ આવશે આપણી પાસે, બરોબર છે. હવે આના છેદ ઉડાડીએ આપણે તો છેદ અહીંયા આગળ થશે 2 × 4, બરોબર. 3 ઉપર જાય અને √3 નીચે આવી જશે, બરોબર. એટલે છેદમાં વધશે 2/3. હવે આવો કઈ ઓપ્શન આપણને દેખાતો નથી તો શું કરીશું? સમીકરણ કરી દઈશું. વર્ગમૂળમાં 3 છે તો એના વડે ગુણો અને ભાગો, બરાબર. 3/3 upon અહીંયા છેદમાં √3 શું થઈ જશે તો કે 3, અને 3 દુના કેટલા થાય તો કે 6 થાય, એટલે અહીંયા કટ થશે તો 3 દુ 6, તો વર્ગમૂળમાં 3/2 જવાબ આવશે. છે ઓપ્શન તો કે હા, વર્ગમૂળમાં 3/2, બરોબર. ચલો 11મો પ્રશ્ન. વર્તુળના બહારના બિંદુ P માંથી દોરેલ બે સ્પર્શક. એક વર્તુળ છે, બહાર કોઈ બિંદુ P છે, એમાંથી બે સ્પર્શક દોર્યા છે જેને નામ આપી દીધું A અને B, બરાબર. એને સ્પર્શે છે. હવે કીધું છે કે PAB 45 હોય, PA અને B અહીંયા એક વચ્ચે લાઈન દોરી દઉં કે PAB આ 45 છે તો PBA શોધવાનું કીધું છે. તો બે હરકત થાય, બરોબર. ઉપર 45 હોય તો નીચે 45 જ થાય, હંમેશા યાદ રાખવાનું, બરોબર. કેમ એવું થાય એનું કારણ શું છે તો કે આ જે બે સ્પર્શક હોય ને બે સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય, બરાબર. આ 10 હોય તો નીચે 10 થાય, ઉપર 20 હોય તો નીચે 20 થાય. તો જેની લંબાઈ સમાન હોય ત્રિજ્યા આગળ ખૂણો પણ કેવો બનાવશે તો કે સમાન જ બનાવે. પણ આ ખરેખર ત્રિજ્યા આગળ બને એવો ખૂણો નથી લાગતો, બરાબર. પણ તેમ છતાં પણ બે ખૂણા હંમેશા કેવા આવશે? સમાન જ આવશે, બરાબર. ચાલો 12મો પ્રશ્ન.
અવલોકન આપી દીધા છે, મધ્યક આપી દીધો છે. મધ્યક એટલે શું થાય? બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. પણ ઓબ્જેક્ટિવ છે એટલે આપણે સૂત્ર નથી લખવાનું. હું ડાયરેક્ટ અહીંયા સરવાળો કરવાનો પ્રયત્ન કરું છું, બરોબર? કે 6 ને 8 થશે 14, 14 ને 14 28, 28 ને 7 થઈ જશે 35, બરોબર? વત્તા શું છે તો કે ચલમાં આપણી જોડે x અને y છે, ભાગ્યા અવલોકનની કુલ સંખ્યા કેટલી છે તો કે 3 ને 3 6 સંખ્યા છે અને જવાબ કેટલો આપી દીધો છે તો કે 9, બરોબર? એક સ્ટેટમેન્ટ ડાયરેક્ટ રકમમાંથી જ કરી નાખ્યું, બરોબર? ચલો 6 ને ભાગાકારમાંથી ગુણાકારમાં આપીને 9 6 54, 35 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જશે. x y બરાબર 2 ની બાદબાકી કરી નાખો એટલે 20 માંથી 1 જાય એટલે 19 છે ઓપ્શન કે હા, બરાબર? x y બરાબર 19 ડાયરેક્ટ સિમ્પલ જવાબ આવશે. ચલો ખરું કે ખોટું આપણા બધાનું પ્રિય, સૌથી પ્રિયમાં પ્રિય ખરા ખોટા, ખરું ખરું ખોટું ખોટું, બરાબર? જે આવે એ કરી દેવાનું, એવું ના કરતા ધ્યાન આપજો. એક સૂત્ર આપ્યું છે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b થાય તો કે હા સૂત્ર જ છે, બરાબર? આમાં કોઈ માહિતી ના હોય પહેલા ચેપ્ટરમાં પહોંચી જજો. વાસ્તવિક સંખ્યા, બરાબર? સૂત્ર જ આપી દીધું છે. ચલો બીજું, દ્વિઘાત બહુપદી એક આપેલી હોય એનો આલેખ શું x અક્ષને ઓછામાં ઓછા 2 બિંદુમાં છેદે તો કે ના છેદે, બરાબર છે? કેમ ના છેદે તો કે વધુમાં વધુ આવે. કેટલા આવે? વધુમાં વધુ આવે, ઓછામાં ઓછા ના. કેમ વધુમાં વધુ આવે? કારણ સમજી લો. જેની પણ મોટા મોટી ઘાત 2 હોય બહુપદી, બરાબર? એના 2 જવાબ વધુમાં વધુ મળે, ઓછામાં ઓછા ના મળે, બરાબર? વધુમાં વધુ 2 થી વધારે ક્યારે જવાબ મળે નહીં, બરાબર છે? એટલા માટે આવશે ખોટું. ચલો 15મું, એક સમીકરણ આપ્યું છે અને કીધું છે એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે તો દેખાય છે, હા છે, બરાબર છે? ચલો કઈ રીતે છે સમજો ખાસ. ઉગમ બિંદુ એટલે શું થાય? 0 0. તો ચલો x ની જગ્યાએ પણ 0 મૂકો, y ની જગ્યાએ પણ 0 મૂકો, તો આ બેનો ઉકેલ લાવશો તો જવાબ શું આવશે? 0. તો 0 આવે એનો મતલબ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, તો આવશે અહીંયા આગળ સાચું, બરાબર? ચલો 16મો પ્રશ્ન, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય એની સંભાવના 1/2 છે. હું અહીંયા જ કહી દઉં ખોટું છે. શું છે? ખોટું. તમને એમ થશે સાહેબ તમે તો ગોખીને આવ્યા, ગોખીને નથી આવ્યા. સમજો આ શું કીધું છે? એક અંકની પ્રાકૃતિક સંખ્યા ચાલુ ક્યાંથી થાય? 1 થી 9. કેટલી ચાલુ થાય? 1 થી 9. તો કુલ એક અંકની સંખ્યા કેટલી? 9. 10 થી તો 2 અંક ચાલુ થશે. 10 થી કેટલા ચાલુ થશે? 2. એક કેટલા છે ટોટલ? 9. તો છેદમાં તો 9 આવવા જોઈએ ને. અહીંયા તો 1/2 છે, તો અહીંયાથી જ ખબર પડી જાય કે ખોટું છે. આગળ સોલ્વ કરવાનું થતું જ નથી, બરાબર? છેદમાં 9 આવવા જોઈએ. કુલ તો 9 છે આપણી પાસે, બરાબર? તો છેદમાં 9 આવવા જોઈએ. ઉપર ભલે ગ્રામ જાણે જે આવતું હોય, બરાબર? અહીંથી જ ખબર પડી જાય આપણે કે આ વિધાન ખોટું છે, બરોબર છે? આવી રીતે સિમ્પલ રીતે આપણે સોલ્વ કરીશું, બરોબર? ચલો 12મો પ્રશ્ન, 12 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શું? સરવાળો હોય એટલે આપણે ડાયરેક્ટ SN વાળું સૂત્ર વાપરી દઈશું. 12 ના ગુણિત એટલે શું થાય ખબર છે? 12 માં ઘડિયો 12 24 36, બરોબર છે? આ રીતે 12 ના ગુણિત થાય. છેલ્લી સંખ્યા પણ અહીંયા તમે ધારી શકો, ધારવાની નથી, આપણે ગુણાકાર કરીને મેળવી શકીએ. 15 ગુણ્યા 12 કેટલા થાય? તો કે 150, 130, 180 જવાબ આવે, બરાબર? છેલ્લી સંખ્યા કેમ લાવી દીધી મેં? પેલું આપણે નાનું ટૂંકું સૂત્ર વાપરી શકીએ ને એટલા માટે છેલ્લી સંખ્યા મૂકી દીધી છે, બરાબર? ચલો SN નું સૂત્ર ડાયરેક્ટ મૂકી દઈએ. SN બરાબર, હવે જો સૂત્ર નહીં લખું, ડાયરેક્ટ કિંમતો લખું છું. કુલ કેટલા છે? 15. તો કે n ભાગ્યા 2, 15/2, બરોબર? a વત્તા an વાળું સૂત્ર લઉં છું. a કેટલા છે? તો કે 12. an કેટલા છે? તો કે 180. પહેલું છેલ્લું પદ છે આપણી પાસે, બરોબર? ચલો સાદુરૂપ આપી દઈએ. 15/2, 2 નો સરવાળો 192. 2 વડે ભાગાકાર થાય એટલે કેટલા વધે? તો કે 200 માંથી 8 ઓછા છે, 100 માંથી 4 ઓછા એટલે 96 જવાબ આવશે, બરાબર? ચલો 96 ગુણ્યા 15 કરો, કેટલા આવશે? તો 96 ગુણ્યા 15 કર્યા કરતા તો આપણે વિચારીએ કે ડાયરેક્ટ 100 વડે ગુણાકાર કરીએ 1500
અને 15 ચોક 60, 60 ઓછા કરો એટલે 1440 જવાબ આવશે. બરાબર, આ કયો આપણા 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. બરાબર, 18મો પ્રશ્ન, વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? તો આ ઓબ્જેક્ટિવ છે જેને સ્પર્શ બિંદુ કહેવાય. શું બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શ બિંદુ એટલે શું એ પણ સમજાય દઉં. આ એક વર્તુળ છે, એની બહારની બોર્ડર લાઈન ઉપરથી કોઈ રેખા પસાર થાય, આને સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક કહેવાય. બરોબર, અને આ જે બિંદુ હોય આને સ્પર્શ બિંદુ કહેવાય. બરોબર, આ એની સચોટ માહિતી. તમને ના ખબર હોય તો ખબર પડી જાય સ્પર્શ બિંદુ એટલે શું. બરાબર, બાકી ગોખવાના તો છીએ જ આપણે. બરાબર, ચાલો 19મો, જ્યારે પણ આવો ગુણોત્તર આપ્યો ને PA 12 ગમે તે આપ્યો ને જોવાનું શું શોધવાનું કીધું છે તો કે PA 12 શોધવાના કીધા. PA 12 નો હિસ્સો કેટલો? PA 12 કઈ બાજુ? તો કે જમણી બાજુ. જમણી બાજુ કેટલા? તો કે 7. તો ઉપર 7 મૂકી દો. છેદમાં 2 નું ટોટલ કેટલું થાય? 2 મળીને કેટલા પૈસા ભેગા કરે? તો કે 8 ને 7 કેટલા થાય? 14 ને 15. આ એમ છે. બરોબર, ડાયરેક્ટ. ચાલો 20મો પ્રશ્ન, z અને x બાર ની કિંમત આપી દીધી છે, m શોધવાના કીધા છે. શું કરીશું? તો કે z બરાબર 3m વત્તા 2x બાર. આ સૂત્ર છે. z 15 છે, 3m શોધવાના છે, 2x બાર 15 આપ્યા છે. બરાબર, 15 દુ કેટલા થાય? તો કે 30 થાય. 30 કેલી બાજુ જશે માઈનસ થઈ જશે. અહીંયા ભૂલ થઈ છે, સોરી. બરાબર છે, સૂત્રમાં અહીંયા માઈનસ આવશે. બરાબર, તો કે 15 દુના 30, 30 પેલી બાજુ જાય, 15 જોડે શું થશે? તો કે પ્લસ. તો 30 ને 15 કેટલા થાય? 45. બરાબર, 3 ગુણાકારમાંથી ભાગાકારમાં તો 15 તરી કેટલા થશે? એ 45 થાય. એમ બરાબર કેટલો જવાબ આવે? 15 જવાબ આવશે. બરાબર, ગમતું હોય, મજા આવતી હોય તો એક લાઈક જરૂર કરી દેજો. બરાબર, તો મને મજા આવશે. બરોબર છે. હવે 21 થી 24 જે જોડકા આપેલા છે ને, બરોબર, એ ખાલી ને ખાલી સૂત્રો ઉપર આધારિત છે. સૂત્રો ખાસ તૈયાર કરી નાખજો. જોડકા બેઠા સૂત્રમાંથી આવવાના છે. બરોબર, બાકી જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો સબસ્ક્રાઇબ અને લાઈક જરૂર કરી દેજો. બરોબર, અને જે કંઈ પણ ટોપિક પર્ટિક્યુલર કોઈ ટોપિક ના આવડતો હોય, લસા ના આવડતા હોય, ગુસ્સા ના આવડતા હોય, કઈક ચેપ્ટરના કોઈ દાખલા, કોઈ સ્વાધ્યાય ના આવડતો તો કોમેન્ટ કરજો. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ એના ઉપર વિડીયો બનાવવાનો. બરાબર, અને તમને કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટ કરીને જણાવજો. એનું પણ સોલ્યુશન પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમને પૂરું પાડવા. ભલે એ ગાલાનું હોય કે દુનિયાભરના કોઈ પણ કન્ટેન્ટમાંથી હોય. બરોબર છે, હું ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, આખી દુનિયાભરના બધા બોર્ડ મેં ભણાયેલા છે. બરાબર, પછી કેમ્બ્રિજ બોર્ડ હોય, ઓક્સફર્ડની ટેક્સ્ટ બુક હોય, IGCSE હોય, IB હોય, બધા CBSE બધા જ બોર્ડ હું ભણાવું છું અત્યારે. બરોબર, કંઈ પણ કોઈ પણ મટીરિયલમાંથી તમને કંઈ પણ જાતનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. બરોબર છે, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચલો મળીએ હવે આગળ સેક્શન B માટે. ઓકે.